વિસાવદર પોલીસ શું કરે છે? આ ધંધો ચાલુ છે. ભલે અત્યારે એ મજાક એટલે ભાજપના ખોળામાં બેઠા છે એટલે, પણ તમે આશીર્વાદ આપો તો અમને બધી કલાકારીગરી ફાવે છે. ગમે એવા હારા હારાની હવા કાઢતા આવે છે, પણ એકવાર તમે આશીર્વાદ આપો. તમે હારા મારા ઉપર કેસ કરી નાખો છો. હરેશભાઈ પર કેસ થઈ જાય, કશ્યા સાહેબ ઉપર કેસ થઈ જાય, ગામનો નાનો માણસ નીકળ્યો તો કેસ થઈ જાય, ભાજપ વાળા આવે તો સિંઘમમાંથી સિંઘમ થઈ જાય. હું તમને બે વાત કહું છું, તમને મજા આવી હોય કે ગોપાલભાઈના કામથી મજા આવી તો ગોપાલભાઈનો હાથ હજર બંધ કરી દેજો, પેલા ચોરના ગળા સુધી પોકે એવો હજર કરી દેજો. અને તમને નો મજા આવે થોડો ઢીલો પાડી દેજો. એમાં કઈ તો તમારો છે, મારે કઈ થોડું પાણી જ્ઞાન મળે દેવો પડશે, આમ કરી નાખું તેમ કરી નાખું. આપણે એવું આવડે ગઈ ગુટિયાદર લાવવા, ગુંડા લાવવા, પોલીસને છૂટી મૂકી, તોફાન કરી, બધું જ કર્યું તો કેમ હતી અને આશે નો જીત્યો. આની પાસે હું એવું છે એને કોણ કે તમારી પાસે જઈ, મારી પાસે નથી, મારી પાસે તમારી પાસે નથી, દાન કેમ જ મુદ્દા કાર્યક્રમ આમાં બીજું કઈ જોતું અમે ભેગા નથી, તમે કઈ નથી, સરકાર તમારી છે, કરવા છે ભાવે મીટિંગમાં જાઉં જે વાત થઈ હોય ને બધું કહી દઉં. એક તો આ લોકોને એમ મારા તકલીફ છે, સરકારી અને ભાજપના માણસો ત્યાં બધું કહી દે છે. પહેલા હું હતું કે મીટિંગમાં જે બેઠા હોય એને અંદર અંદર સમજી લીધું હોય, બાર કોઈ કઈ કહેતા ને એટલું તારું એટલું મારું વાત છે. મારે મારા છોકરાને કહેતો જાઉં કે ભાઈ વિસાવદર વાળાનું ઋણ રાખવાનું છે કેમ કે કેવડી મોટી વાત છે. તમે સમજો આખી સરકાર હામી પડી હોય અને તમે મને જીતાડો અને એ કઈ લેના દેના વગર નકર તો આમાં ભૈયાનો ખર્ચો મારી નાખે ચૂંટણીમાં ભૈયાનો ખર્ચો મારી નાખે એવો આવે છે. તમે હાવ એમ નામ શા મારી વગેરે તમે મને એટલે હું એ વાતને સમજુ છું. કઈ ગાડો થોડો મને ખબર છે કે ભાઈ આ માણસોએ એટલી બધી આપણી ઉપર લાગણી આપી છે કે આપણે તો કાંઈ ન કરીએ છીએ એમના માટે. તમે ગમે એ બજારે આલો ને ધૂળ તો જોવા મળે ગાંધીનગરના વિધાનસભા સચિવાલય. હવે તમે કલ્પના કરો કેવો માહોલ છે. ધૂળ શક્તિ ન મળે, માખ ન હોય, કાંઈ ગંદકી નહીં, ઝાડવે ઝાડવું કલરના ફૂલડા ઓગો પતંગિયા. તમને એમ થાય અહીંયા જ રહેવું, ઘરે નથી જવું, ગોપાલભાઈ કંપની કરો તો આપણા બટન દબાવીને એની હાથું સારું કરી લીધું. ભાજપ વાળા કરી વાર બધી વ્યવસ્થા કરી લીધી. હમણાં ધારાસભ્ય મકાન આપ્યા, તમારા આશીર્વાદ એમ નહીં મળ્યું. 3 કરોડના મકાન લ્યો, તમારા કારણે મને મળ્યું છે. ડ્રાઈવર ખાલી કરી દેવું પડશે, ધારાસભ્ય નહીં રહું તો હાવ નથી મળ્યું. એમ તો હાલે આ તો લઈ ગયો, હવે રહી ગયા. તારીખથી લઈ 24 તારીખ સુધી સળગ અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર આ બધા લોકોને, ખેતીવાડી અધિકારી તમામ લોકોનું ધ્યાન દોર્યું છે કે ભેસાણ માઇનિંગ, જુનાગઢ માઇનિંગ, વિસાવદરની અંદર 3માંથી 2 માઇનિંગ એક જ જગ્યાએ આવી દાદાગીરી હલકાવેડા હાલે છે. એને તમે રોકો, ના પાડો કે આવું ન કરે. એ પછી એ સમજાવે. હવે ધ્યાનથી સાંભળજો વાત કે મેં એટલા બધા પ્રયત્ન કર્યા પછી જે સમજ્યા નહીં એટલે મેં 24 તારીખે લેખિતમાં ધારાસભ્યના લેટર પેડ ઉપર વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે વિસાવદરના ફલાણા ટેકાના ભાવના સેન્ટર ઉપર પૂરેપૂરી નાદાઈ હાલે છે અને આટલા માણસો એના નામ લખ્યા મેં કે માળિયા તાલુકામાંથી કેટલાક લુખા લફંગા આવી એના સેન્ટર પર બેસી ધરાવી ધમકાવી પૈસા કરાવવાની કોશિશ કરે છે. એવી ફરિયાદ 24 તારીખે મેં નવેમ્બર 24ની વાત છે, નવેમ્બર 24માં મેં ફરિયાદ આપી અને ત્યાર પછી એટલે 24 તારીખે વિસાવદરના પોલીસ સ્ટેશનમાં મેં લેખિતમાં ફરિયાદ આપી કે આ સેન્ટર ઉપર તોડબાજી થાય છે, દાદાગીરી થાય છે, માળિયાથી આવેલા કેટલાક ગુંડાઓ બેસે છે વિસાવદરમાં, એને રોકો. એટલે પોલીસે શું કર્યું વિસાવદરના 28 તારીખે 4 દિવસ પછી હરેશભાઈ સાવલિયા ઉપર છેડતીની ખોટી ફરિયાદ દાખલ કરી. હરેશભાઈ ગયા હતા ટેકાના ભાવના સેન્ટર ઉપર ત્યાં ખેડૂતોની મદદ કરવા. ફોન આવ્યો હતો તમને આવી રીતે આમ છે એટલે મેં કીધું હરેશભાઈ જાઓ તમે જરાક સાંભળો હું મુદ્દો છે. ત્યાં જે મજૂરી કરતા માણસો હોય મધ્યપ્રદેશથી આવેલા એમાંથી મજૂર પરિવારની એક બેનને ફરિયાદી બનાવી અને છેડતીની ફરિયાદ વિસાવદર પોલીસે ઉભા લખી લીધી. એક દિવસમાં હરેશભાઈ પકડીને જેલમાં પૂરી દીધા. ધારાસભ્યએ 24 તારીખે ફરિયાદ આપી, 24 નવેમ્બરે એ ફરિયાદ ઉપર વિસાવદરના પોલીસે આજે હું વાત કરું છું ત્યારે ફેબ્રુઆરી મહિનો થઈ ગયો, 6 ફેબ્રુઆરી હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. મારા પત્રનું શું કર્યું એની કોઈ ખબર નથી. મેં 10 વખત ઉઘરાણી કરી કે ભાઈ શું કર્યું, મારા ધારાસભ્યનો લેટર પેડનું શું કર્યું, કોઈ જવાબ નથી. 3 મહિના થઈ ગયા. હરેશભાઈને તાત્કાલિક છેડતીની ફરિયાદમાં પકડી જેલમાં પૂરી દીધા. પાછી એની ઉપર પાછા કરી, આમ લઈ ગયા તેમ લઈ ગયા. ઠીક છે, એ તો સંઘર્ષનો સમય છે, વયોઈ જશે અને તમારા આશીર્વાદથી સમય પલટાશે તો ટ્રેક્ટરમાં ઢવરી જેલમાં પૂરશું. એમાં કોઈ શરમ રાખવાના નથી અમે. એમાં કોઈ કાંઈ શરમ ભરમ એમાં કઈ રાખવાની જ ન હોય. સમાજને લૂંટે, ખેડૂતોને લૂંટે, એની ઉપર શું શરમ ભરવાની? એટલે જાહેરમાં કીધું છે કે કરવાનું જ છે. તે દિવસે જે કોર્ટ કચેરી કાયદો સરકાર હશે એ જોયું જાય. ખેડૂતોને લૂંટ્યા, અમે વિરોધ કર્યો તો હરેશભાઈની ઉપર છેડતીની ફરિયાદ કરી. આ તો કેટલું વ્યાજબી છે. પોલીસના લુગડા પહેરી લીધા તો થાય એટલું સારું કામ કરો, ન થાય તો કાંઈ ન કરો, પણ કરો તો સારું કરો. અને સૌથી મહત્વની વાત તમને કાલસારી ગામને ખાસ કહેવી પડે એવી છે કે 2 દિવસ પહેલા તમે જોયું કે વિસાવદરના નગરપાલિકામાં ડખો જો ખ્યાલ છે તમને બધા? એમાં આપણા ગામના વગાસિયા સાહેબ છે. તમે તો બધા ઓળખતા જશો સાહેબ કેવા છે, શું છે, કેમ છે. તો મારે તેમાં કઈ પરિચય આપવાનો નથી. તમારા ગામના છે, ઈમાનદાર માણસ છે, એકદમ આપણા વિસાવદર તાલુકા માટે ખૂબ સારી ભાવનાથી કામ કરે. સરકારમાંથી નિવૃત્ત થઈ ગયા ક્લાસ 1 અધિકારી તરીકે.
વિસાવદરમાં ભાજપવાળાએ અને પોલીસવાળાએ ભેગા મળીને હું ધંધા ચાલુ કર્યા છે એના 2 દાખલા છે કે વઘાસિયા સાહેબ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા છે, પેન્શન આવે છે ને સારું એવું, છોકરા સેટ છે, લગભગ કમાણીમાં કાંઈ ઘટતું નથી, છતાંય વિસાવદરની નગરપાલિકામાં એટલે નોકરી કરે છે કે એને વતન પ્રેમ છે. એ હું જાણું છું, એને વતન પ્રેમ છે કે ભાઈ હવે બીજું તો હું લોકોને કાંઈ આપી શકું એમ નથી ખિસ્સામાં કાઢીને, પણ સરકારી પેનથી સહી ક્યાંક સારી જગ્યાએ કરું તો લોકોનું ભલું થાય. હવે વિસાવદર નગરપાલિકામાં ભાજપના જે કાંઈ કોર્પોરેટરો ચૂંટાયા છે એ તમામ લોકો નગરપાલિકાને લૂંટી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો છે કટકીબાજી કરે છે. એક કોર્પોરેટરે કચરાનો ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ રાખેલો છે, એક કોર્પોરેટરે લાઇટના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે, એક કોર્પોરેટરને પેટ્રોલ ડીઝલનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, નગરપાલિકાના પેટ્રોલ ડીઝલના બિલ બધા એના પેટ્રોલ પંપ ઉપર લઈ જવાના અથવા જ્યાંથી ભરાવે એ એના હસ્તક ભરાવાનું. એક કોન્ટ્રાક્ટરને ગટરના કામનું કામ મળ્યું છે, એકને રોડનું મળ્યું છે, એકને જાહેરાત છાપવાનું કામ મળ્યું છે. નગરપાલિકા તરફથી છાપામાં જે કઈ જાહેરાતો આપવાની હોય એ એક ફલાણા ભાઈ નામનો કોર્પોરેટર છે એના હસ્તક જ આપવાની, એટલે એ એની કટકી વચ્ચે કાપી. પેટ્રોલ ડીઝલનો કોન્ટ્રાક્ટર સરકારી વાહનોમાં તે ભાડે રાખેલા, નગરપાલિકાએ ભાડે રાખેલા વાહન હોય એમાં પેટ્રોલ ડીઝલ ભરાવવું હોય તો ભાજપના કોર્પોરેટર હસ્તક ભરાવે એટલે એમાં એનું કમિશન લાગે. ગટરના કામમાં કમિશન, રોડના કામમાં કમિશન, સાફ સફાઈમાં કમિશન, પેટ્રોલ ડીઝલમાં કમિશન, જાહેરાતોમાં કમિશન, પછી ગટરો કે પછી સ્ટ્રીટ લાઇટને મેન્ટેનન્સ કરવાનું કમિશન. તમામ ચૂંટાયેલા લગભગ 1-2 અપવાદને બાદ કરતા કટકીબાજી કરે છે, બેફામ રૂપિયા નગરપાલિકામાં લૂંટે છે. વઘાસિયા સાહેબ આવ્યા, એને વતન પ્રેમ જાગ્યો, એને આવા ત્યારના એ કોશિશ કરે છે કે ખોટા બિલ ઉપર હું સહી નહીં કરું, તમારા કટકી કમિશનના બિલ ઉપર મારી સહી નહીં થાય, ભાઈ એવા ખોટા કામ કરવા હું ન થયો. 2 મહિના 4 મહિના 6 મહિનાથી આ લોકો કેદુના ઉપાડો લેતા, કમિશન બંધ થયું, કટકી બંધ થઈ, હારો માણા આવ્યો, આવક બંધ થઈ એટલે બધા ટોળું વળીને એને ઘેરવા ગયા, દબાવવા ગયા, પ્રેશરમાં લેવા, તમામ હતા એટલે બધા ભાજપ ગયા. પણ ઈમાનદાર માણસના અવાજમાં રણકો હોય, એ તો જે 2 પૈસા ખાઈ ગયો ને એ ન બોલી શકે, જેને જિંદગીમાં કાળી કોડી ન લીધી હોય ને એ તો હામો થાય, અને થયા ને હામાં. હવે તમે જુઓ કે ખેલ શું થયો કે વઘાસિયા સાહેબ વિસાવદરના ચીફ ઓફિસર તમારા ગામના, એણે એક પણ પૈસાનું કાળું કામ નથી કર્યું, પણ આ બધા ભાજપવાળા મળીને એની પાસે ખોટા કાગળ ઉપર સહીઓ કરાવીને કરોડો રૂપિયાના બિલ મુકાવવા માંગે છે. સાહેબ માન્યા નહીં, ઉપરથી સાહેબને ધમકાવવામાં ધમકાવ્યા એટલે સાહેબે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી સરકારી માણસ તરીકે. ફરજમાં રૂકાવટ કરી, સરકારી કામમાં અડચણ ઊભી કરી, મને ધાક ધમકી આપી, ખોટા કાગળો પર સહી કરવા મજબૂર કર્યો, વગેરે વગેરે વગેરે. સરકારી માણસે વિસાવદરમાં ફરિયાદ આપી, એની સામે ભાજપવાળાએ ફરિયાદ આપી કે અમને આને છરી બતાવ્યો, એટલે છરો લઈને નોકરી કરવા જાય કોઈ? ફરિયાદ જુઓ, ધ્યાનથી સાંભળજો કે અમને ચીફ ઓફિસરે છરી બતાવી. તમે એટલા બધા સજ્જન માણસો છો, તમને છરી બતાવીને તમને બીક લાગી? કેટલા ખોટા માણસો છે. વિસાવદર પોલીસે શું કર્યું તમે જુઓ કે વઘાસિયા સાહેબે ફરિયાદ આપી, તેના તે જ દિવસે ભાજપવાળાએ ફરિયાદ આપી. એ વાતને 4 દી લગભગ આજે થઈ ગયા. બીજા દિવસે વઘાસિયા સાહેબને પોલીસ સ્ટેશન બોલાવીને ધરપકડ કરીને એના જામીન લેવડાવવામાં આવ્યા, અને ભાજપવાળાની ઉપર આજ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. વિચાર કરો, સરકારી માણસ ફરિયાદ આપે, તમે કહો તમારામાંથી કોઈ પણ સામાન્ય માણસ મામલતદારને કે ચીફ ઓફિસરને ઊંચા અવાજે 4 શબ્દો કહી દે, અને મામલતદાર કે ચીફ ઓફિસર તમારા ઉપર ફરિયાદ કરે તો પોલીસ શું તમારું કરે? શું કરે? ધરપકડને ભૂકા કાઢી નાખે, સરકારી કામમાં રૂકાવટ કરીને, સરકારને અડચણ કરીને, સરકારની આમ નુકસાની કરીને. આમાં ઊંધું થયું. ભાજપવાળાની ફરિયાદ ધ્યાને લઈને વઘાસિયા સાહેબની ધરપકડ કરીને જામીન લેવડાવ્યા મામલતદારમાં, પણ વિસાવદરના નગરપાલિકાના ચીફ ઓફિસરે ફરિયાદ આપી કે આણે મને ધમકી મારી, તો એ ફરિયાદનું કાંઈ નહીં. હવે મારી તમને બધાને એક જ વિનંતી છે કે આમાં નુકસાન વઘાસિયા સાહેબનું નથી, ગોપાલભાઈ ઇટાલિયાનું નથી. જો ભાજપના આવા ગુંડાઓ ભેગા મળીને આપણા વિસાવદરમાં કોઈ હારો માણસ નહીં ટકવા દે તો ક્યાં જઈને ઉભા રહેવું? કેદીક કંઈક જરૂર પડશે, કેદીક કંઈક તકલીફ પડશે, કેદીક કંઈક કામ કરાવવું હશે તો કોની પાસે જઈને ઉભા રહેવું? એની પાસે તો બધા ગુંડા છે, તોડબાજો લફંગાઓ છે. આ આખી ટોળકી કોઈ હારો માણસ વિસાવદરમાં ટકવા દેવા નથી માંગતી. જેટલા હારા માણસો જિલ્લામાં નોકરી કરવા આવે, તાલુકામાં નોકરી કરવા આવે, એટલે ભાજપની એક ટોળકી એના વિરુદ્ધમાં પડે અને ઉપર જઈને ગમે એના છેડા કરીને ભગાડી મૂકે. મારી વાત સાંભળો છો કે નહીં બધા? હવે હારો માણસ અહીંયા નહીં આવે નોકરી કરવા તો પછી તો ગમે એમ આપણે વળ ખાવું ને, આપણા તાલુકાનું, આપણા ગામનું કે આપણા ખેડૂતની નાચનું ભલું નહીં થાય. એટલે હું તમને આજે સ્પેશિયલ વિનંતી એ કરવા આવ્યો છું, જરાક તમે બધા વાતની ગંભીર નોંધ લેજો. હારા માણસની પડખે સમાજ નહીં ઉભો રહે તો કરશું શું આપણે? અને આ વાતની ગંભીર નોંધ આપણા ગામમાં જે ભાજપનું કામ કરતા ને એને હું તો વિનંતી કરું છું, તમારે જાગીને તમારા ભાજપવાળાને કહેવું જોઈએ કે આવા હારા માણસનું કામ હેરાન કરો છો. માંડ એક હારો સરકારી માણ આવ્યો હોય, માંડ એક કંઈ ખારું કામ થતું હોય, એમાંય તમને આ વસ્તુ આડી આવે છે માત્ર ને માત્ર કાળી કમાણી કરવા. અને એટલા બધા બહુ સજ્જન માણસો વિસાવદર નગરપાલિકામાં ચૂંટાયા છે, તો હું મોટું ક્રાંતિ કરી નાખી. સરકાર ભાજપની છે, બોડી ભાજપની છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બધું જ ભાજપનું છે. કામ કઈ કરવું નથી, ખોટા બિલ મૂકવા છે બધે, અને સહેજે જો સાહેબ આડો હાલે તો તરત બચી. એટલે મારી તમને એક તો એ વિનંતી છે કે કાંઈક તમે બધા જ્યાં ક્યાંય ચર્ચામાં એમાં આ મુદ્દો ખાસ મૂકજો કે આ ભાજપવાળા આપણા તાલુકામાં કોઈ હારો માણસ ટકવા નથી દેતા. તો કરવાનું હું ક્યાં જઈને રાવ ક્યાં કરવાની, કોને જઈને ફરિયાદ કરશો? પછી કોઈ હારો માણસ નહીં હોય, બધા એના દાડિયા જ આવશે સરકારી નોકરીમાં. વિસાવદર પોલીસ શું કરે છે?
આ ધંધો ચાલુ છે. ભલે અત્યારે એ મજા કરી લે, ભાજપના ખોળામાં બેઠા છે એટલે, પણ તમે આશીર્વાદ આપો ને તો અમને બધી કલા કારીગરી ફાવે છે, ગમે એવા હારા હારાની હવા કાઢતા આવડે છે, પણ એકવાર તમે આશીર્વાદ આપો. તમે હારા માણા ઉપર કેસ કરી નાખો છો, હરેશભાઈ ઉપર કેસ થઈ જાય, વગાસિયા સાહેબ ઉપર કેસ થઈ જાય, ગામનો નાનો માણસ નીકળ્યો તો કેસ થઈ જાય, ભાજપ વાળા આવે તો સિંઘમમાંથી સિંઘમ થઈ જાય છે. તો ઈ નો હાલે? કયો મને બતાય, હાલે કે નો હાલે? તો આપણે બોલવું પડશે, અને તમે નહીં બોલો તો ગોપાલભાઈ બોલશે, એનું વજન નહીં પડે. એટલે હું તો એટલે તમને વિનંતી કરવા, જાગૃત કરવા આવ્યો છું. બોલવું તો બધાય પડશે, બોલશો નહીં તો માથે ચડી બેસશે. તમે સહેજ બોલ્યા, આ ચૂંટણીમાં જે ઝટકો માર્યો તેનો ફરક ન પડ્યો? પડ્યો ન પડ્યો? બધા કયો મને ફરક પડ્યો ન પડ્યો? તમે તમારા મનથી વિચારો કે ક્યાં ક્યાં હું ફરક પડ્યો, લોકોના વિચારમાં કેટલો ફરક પડ્યો, લોકોની હિંમત આવી કે ન આવી, સરકારી કચેરીમાં જવામાં પહેલા જે રીતની અગવડતા હતી એમાં કઈ ફરક પડ્યો, થોડો ઘણો ન પડ્યો, સરકારી નાના મોટા કામ થઈ રહ્યા છે એની ક્વોલિટીમાં કઈ ફરક પડ્યો કે ન પડ્યો, એ તમે વિચારો. તમારું મને એમ કે હારું એટલું બોલ્યા, થોડુંક બોલ્યા હતા, એટલો ફરક પડ્યો. અને જો તમને એમ લાગતો ફરક પડ્યો તો પાછી ચૂંટણી આવી જ રહી છે, હજર પંપ દાબો. તમે તમારી નજર સામે જુઓ. આ બન્યો નવો રોલ, વિપુલભાઈ ધ્યાન દોર્યું તમારું, કેમ થયો? કેટલા આટા મારવા પડ્યા? તમે તમારા મનથી વિચારો કે તમે જાગૃત થશો, તમે અવાજ ઉઠાવશો, નીડર થશો, બોલશો તો અને તો જ ફરક પડશે. અને તમે જાગૃત થશો તો જ અમારી જેવાય બોલી એકશે, નકર તમે નહીં બોલો તો અમારું કોણ સાંભળે? કઈ ગોપાલ ઇટાલિયા ભણેલો છે એટલે કોઈને સાંભળતું? ગોપાલ ઇટાલિયાની વાત એટલે સાંભળે છે કે સાંભળવા વાળાને બધાને ખબર છે કે આની વાહે વિસાવદર વાળા હજર બમ થઈને ઉભા છે ગામે ગામ. અમારી વાહે કોઈ ન હોય ને તો અમારું કોઈ ન સાંભળે, ઢવરીને લઈ જાય એમ છે. અમારાથી તો બીવે એમ જ નથી, બીવે છે તમારા બધાથી. તમે જાગૃત થઈ જાઓ, તમારામાં હિંમત આવી જાય, તમે બોલતા થઈ જાઓ. એ વાતથી ડર લાગે છે ગાંધીનગરમાં, અને એટલે શું કરે છે, અમારા બધા આગેવાનો પકડી પકડીને જેલમાં પૂરે છે. હમણાં પ્રવીણભાઈ રામને બધાને જેલમાં પૂર્યા. બોટાદમાં કડદાનો વિરોધ કર્યો તો અમને જેલમાં પૂર્યા. અમારાથી નથી બીતા ગોપાલભાઈ કે હરેશભાઈ કે પ્રવીણભાઈ રામ કે એનાથી કોઈ નથી બીતું. પણ ગોપાલભાઈ બોલે, પ્રવીણભાઈ રામ બોલે, ભાઈ હરેશભાઈ સાવલિયા બોલે, અને સાંભળીને ગામ જાગી જાય ને એનાથી બીક લાગે છે. બધા જાગી જાય તો અઘરું થાય, અને કોઈ જાગે નહીં એ હાટું બોલનારાને જેલમાં પૂરી દો. કેમ કે આજ હું કાલસારી ન હોત તો તમે બધા બેઠા હોત. એનો અર્થ એ થયો કે બોલનારા છે તો સાંભળનારા આવે છે, અને બોલનારો બોલે તો સાંભળનારા જાગે. હવે સાંભળનારાને રોકી એકાય એમ છે નહીં, કેમ કે સંખ્યા બહુ કરોડોમાં છે, તો બોલનારાને પકડી પકડીને જેલમાં પૂરે છે. પણ તમારે ન્યાય કરવાનો છે. હું મારી ફરજ નિભાવી રહ્યો છું વિસાવદરના ધારાસભ્ય તરીકે, વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે, ગુજરાતના આગેવાન તરીકે. જે કઈ મારી ફરજ છે એમાં કાંઈ કચાશ નથી રાખતો. તમે જોવો તો જ્યારથી જીત્યો ત્યારથી હળિયા પાટીએ લાગ્યો છે. કદાચ તમે આટલું દોડતો કોઈ ધારાસભ્ય જોયો હોય તો સારી વાત છે, અને ન જોયો હોય તો મને આશીર્વાદ આપજો કે હજુ બધું દોડી હતું. એટલી બધી હળિયા પાટી. એટલે હું સતત મળ્યા કરું છું, બધા જોતા હશે. રોજ જાગીને કોઈને કોઈ ગામમાં, કોઈને કોઈ જગ્યાએ, કોઈને કોઈ લોકોને સતત મળતો હોય. નાનામાં નાના માણસને, ગરીબમાં ગરીબ માણસને, ગમે એ જ્ઞાતિનો માણસ ન હોય, એને મને મળવામાં શરમ ન લાગે, ડર ન લાગે, સંકોચ ન થાય ને એવું તો હું વર્તન રાખું છું. કોઈ એમ ન થવું જોઈએ આને વતાવાય કે ન વતાવે. મને જોવે ને બધાને એમ થાય આને સોંટી પડાય, બદલી વર્તન એવું રાખું, વાણી એવી રાખીએ, હાવભાવ એવો રાખીએ, ઉઠક બેઠક એવી રાખીએ. તમને હું ગર્વ સાથે કહી શકું કે ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી તમે ક્યાંય મારી હારે કોઈ નબળો માણા નહીં જોવો. મેં એની કાળજી લીધી છે કે એક પણ નકામો માણસ આપણી ટીમમાં ન હોવો જોઈએ. બે મત ઓછા મળે તો પોહાશે, પણ એક હલકો માણસ આપણી હારે નહીં પોહાય. એવી રીતે નેતા બનવું નથી આપણે. એ તમે ચૂંટણી પહેલા જોયું, ચૂંટણી પછી જોવો, કોઈ કહી નહીં કે આંગળી નહીં સીધી. અને મારે તો લગભગ ચૂંટણી પહેલાનો સમય ગણું તો વિસાવદર તાલુકામાં આ વિધાનસભામાં આજકાલ કરતા વરસ થઈ જાય મહિના પછી. હું માર્ચ મહિનામાં ઉમેદવાર બનીને આવ્યો હતો. 23 માર્ચે મને ઉમેદવાર જાહેર કર્યો હતો 2025માં. હમણાં માર્ચ આવે મારું વરસ થઈ જાય. એક વર્ષથી આ વિસ્તારના લગભગ ગામડાઓમાં 2-2, 3-3, 4-4 વખત ફર્યો. કાલસારીમાં તે ચૂંટણી પછી તો 2 વાર આવ્યો. એકવાર એમના આવી બજારે બધાને મળ્યો હતો, અત્યારે મિટિંગના સ્વરૂપમાં આવ્યો. એક વર્ષથી આ વિસ્તારમાં હું ગામડે ગામડે ફરું છું, પણ કોઈ એમ ન કહી શકે ગોપાલભાઈને અંધારામાં કંઈક ન કરવાનું કરતા જોયા. એ વાતમાં માલ નહીં, કોઈ વ્યસન નહીં, કોઈ ખોટું કામ નહીં, લીગલ જ હાલવાનું. અનઇલીગલ હારે આપણે કંઈ બનાવો પાડતા નથી. હું મારી નિષ્ઠાથી ખૂબ મહેનતથી કામ કરી રહ્યો, અને એની અંદર તમારું કંઈ સૂચન હોય, કોઈ માર્ગદર્શન હોય, કોઈ કંઈ ઠપકો આપવો હોય તો તમારો હક છે. તમારે બેફિકર મને કહેવાનું છે, તમારો હક છે, મને કાંઈ પણ કહી શકો, અને મારે સાંભળવું મારી ફરજ છે. પણ તમે મને ધ્યાન દોરશો, તમે મને શીખવાડશો, તમે મને ઘડશો, તમે જ હાથ પકડીને આગળ લઈ જાઓ તો જ હું બધું કરી શકીશ. બાકી મારામાં કંઈ એવું કંઈ કલાકારીગરી નથી કે એકલો કંઈ પહોંચી જાઉં. એટલે તમારે મને શીખવાડવાનું છે. તમને એમ લાગે આ મારા 6 મહિના થઈ ગયા ધારાસભ્યના, નાના મોટા કામોમાં દોડતા, મિટિંગોમાં જાઓ, ત્યાં હું બોલ્યો, કોને મળ્યો, વિધાનસભામાં હું લઈ ગયો, બધી જ માહિતી લગભગ હું ગામમાં મોકલતો રહું છું. કેટલીક માહિતી કેટલાક લોકો સુધી કદાચ ન પણ આવતી હોય, પણ તમને બધાને એમ લાગે કે ભાઈ આ ગોપાલભાઈ ઇટાલિયાને મત આપ્યા પછી
ખરેખર કાંઈક ફરક પડે એવું તો છે જ. એવું છે બધાને લાગે. તો તમને હું એક વિનંતી કરું છું કે તો તમે અમારા હાથ મજબૂત કરજો જે કાંઈ ચૂંટણી આવે એમાં. અને તમને બધાને એમ લાગે કે ન મજા આવી, ચૂંટણી ટાણે જે માહોલ હતો એ પ્રમાણે કાંઈ નથી મજા આવી, તો જરા ઢીલો પાડી દેજો મને. એ તો તમારો હક છે, એમાં મારે તો એમ જ થોડું કહેવાનું હોય મને જ દેજો. એ તો ભાજપ જેવી માનસિકતા છે. બે વિકલ્પ આપવાના, દુકાને જાઓ તો 200 વાળી આઈટમ બતાવે, 450 વાળી બતાવે, નગરી 450 વાળી બતાવે, દુકાને જાવું કેમ? તો હું તમને બે વાત કહું છું, તમને મજા આવી હોય કે ગોપાલભાઈના કામથી મજા આવી તો ગોપાલભાઈનો હાથ હજર બમ કરી દેજો, ઠેઠ ઓલા ચોરના ગળા સુધી પોકે ને એવો હજર કરી દેજો. અને તમને ન મજા આવે થોડો ઢીલો પાડી દેજો, એમાં કઈ તો તમારો હક છે. મારે કઈ એમાં થોડું પરાણે ના મને દેવો પડશે, નકર આમ કરી નાખું તેમ કરી નાખું, ના પડે એવું આવડે નહીં. હા, તમારા બધાના હાથમાં છે. હું તો નિમિત્ત છું. મને તો જેટલી મતી છે એટલું કામ કરું છું. તમે કરશો એ પ્રમાણે જ સારું કામ થવાનું છે. પણ તમે એટલું યાદ રાખો કે જ્યારથી તમે લોકોએ આશીર્વાદ આપ્યો, આમાં કઈ ચૂંટણીમાં એવું થોડું છે ગડકો દડકો કરીને ગોપાલભાઈ જીતી ગયા, એવું તો નથી હાલતું. તમે મત આપો તો ગોપાલભાઈ જીત્યા, તો એ વાત સરકારે સ્વીકારી લેવી જોઈએ કે ગોપાલભાઈને વિસાવદરની જનતાએ જીતાડ્યા છે. ઓકે, વાત પૂરી કરી દેવી જોઈએ. હજુ એને હજમ નથી પડતા કે અમે આખું ટોળું લઈને આવ્યા, બુટલેગર લાવ્યા, ગુંડા લાવ્યા, પોલીસને છૂટી મૂકી, તોફાન કર્યું, બધું જ કર્યું, તો કેમ ન જીત્યા? અને આ શેનો જીત્યો? આની પાસે શું એવું છે? તો એને કોણ કે તમારી પાસે જઈ, મારી પાસે નથી, મારી પાસે તમારી પાસે નથી, દાન. એક જ મુદ્દા કાર્યક્રમ છે, આમાં બીજું કઈ જોતું અમારી પાસે દાન જ છે, તમારી પાસે નથી. નગર સરકાર તમારી છે, મનો કરવા જે ફાવે. પણ નથી કામ કર્યું. ઉલટાના સરકારી માણસોને દબાવવાના, ખોટા કેસ કરવાના, જેલમાં પૂરવાના. છતાંય કે તમારા બધાના આશીર્વાદથી અમે ગુજરાતભરમાં સારું કામ કરી શક્યા. તમારા આશીર્વાદથી એક બીજું બહુ મોટું કામ છે. મેં તમને કીધું કે દેખાય નહીં, રોડ ખોદા તો દેખાય કાંઈક કંઈક થાય છે, પણ જે ન દેખાય એવું સૌથી સારું કામ તમારા હાથે શું થયું કે તમે અમને મત આપ્યા તો પ્રવીણભાઈ રામ, ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ પરપડા, સાગરભાઈ રબારી, ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, હરેશભાઈ સાવલિયા, રાજુભાઈ બોરખતરિયા, એવા લગભગ 20 જેટલા સારા માણસો, શક્તિશાળી માણસો ગુજરાતની જનતાને આગેવાન તરીકે મળ્યા. એ વાત સાચી છે ખોટી છે? અને એ બધાને હિંમત આવી, બળ આવ્યું, મનોબળ મજબૂત થયું. ગુજરાતના ખૂણે ખૂણે તમે રોજ જાગો તો અમારો એક આગેવાન છે ને કોક ને કોક જગ્યાએ જનતા માટે લડતો હોય. વાત સાચી ખોટી? હવે તમે ઊંધું વિચારો કે જો ગોપાલભાઈ હારી ગયા તો અમારા 20 નેતાઓનું જનતા માટે લડવાનું મનોબળ કેવું હોય? તૂટી જાય ન તૂટી જાય? કેમ કે પછી હિંમત ન થાય. આપણો મેન નેતા જ હારી ગયો તો હવે હું ગોડું લઈને ગામમાં બાંધવા જવું? થાય કે ન થાય? તમારા એક મતથી ગોપાલભાઈની 20 ધારાસભ્ય બન્યા છે. સમજો તમે. ક્યાંક પ્રવીણભાઈ રામ બોટાદમાં કરદા માટે લડતા હોય, ક્યાંક સાગરભાઈ રબારી ઉત્તર ગુજરાતમાં હોય છે, ક્યાંક કચ્છની લડાઈમાં અમારા ઈશુદાનભાઈ હોય. તો ગુજરાતના કોઈ છેડે ખેડૂતોને કાંઈક તકલીફ પડે અને પડખે એક હજરબમ આગેવાન ખભા તરીકે ઉભો રહે તો એ સારી વાત ગણે કે ન ગણે? કયો બધા તો કયો કાંઈ? આજ હજારો લોકોને તકલીફ છે, આગેવાન ક્યાં સારો હજર જે લોકો માટે લડે? તમારા મતથી અમારી પાર્ટીમાં, આમ આદમી પાર્ટીમાં જે કાંઈ આગેવાનોને મનોબળ વધ્યું એ તમામ આગેવાનો જનતા માટે અત્યારે લડી રહ્યા છે. અને એના કારણે જનતાને હિંમત આવે છે. તમે બધા એવું માનો છો કે જનતાને હિંમત આવી આપણી ચૂંટણી પછી? હા કે હા? અનેક લોકોમાં હિંમત આવી આ ચૂંટણી પછી. હવે તમે કહો કે હિંમતના કઈ ક્લાસ હોય, એની કઈ કોલેજ હોય? હા, આવી એ કેવડું મોટું કામ છે. કયો કોઈને ખિસ્સામાં કાઢી નાખીએ કઈ હિંમત કે લે ભાઈ આ 2 કિલો હિંમત લઈ જાય. બોલી નહોતા એકતા લોકો. ડર લાગતો તો ઝીણામ ઝીણી સરકારી બાબત. ભાજપના માણસો ગામમાં એટલું દબી દે, તું આમ નહીં કરતો, તારું આમ નહીં કરનાર, તારા ગામમાં બ્લોક નહીં થવા દો, તારું નળ કાઢી નાખું, અનાજ કાઢી નાખું, ઓલું કાઢી નાખું, આવું જ કરતા. આખા ગુજરાતના હજારો લોકોમાં બોલવાની હિંમત આપણા વિસાવદરના એક એક મતથી આવી. તમારા એક એક મતથી લોકોને હિંમત મળી છે દોસ્તો. કેવડું મોટું કામ આપણે આજે થઈ વિચારો. અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આપણા ભેસાણ જિલ્લાની અંદર આ વિધાનસભામાં ચૂંટણીમાં આપણા ભેસાણ તાલુકામાં જીઆઈડીસી બને. આપણા વિસાવદરમાં 3 મહત્વના મુદ્દાઓમાં મેં ધ્યાન દોર્યું છે. વિસાવદરની ફરતે રિંગ રોડ, વિસાવદરમાં સરકારી લાઇબ્રેરી અને વિસાવદરની જર્જર થયેલી કોલેજ છે એ સારી નવી કોલેજ બને. એ વિસાવદરના 3 મુદ્દા, ભેસાણનો 1 મુદ્દો, એવી રીતે 4 મુદ્દાઓ હું રજૂ કરવાનો છું. આ સિવાય ટેકાના ભાવે જે ખરીદી હાલે છે, ટેકાના ભાવે જે ખરીદી હાલે છે એની અંદર કઈ રીતની ગોલમાલ છે એ મુદ્દા ઉપર પણ હું આ વખતની વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો છે. ભેસાણમાં સૌની યોજનાનું પાણી નથી મળતું, એ પાણી બાબતનો મેં મુદ્દો, ભેસાણનો ઉબેડ નદીનો મુદ્દો છે. ડુંગળીની ખરીદી બાબતનો મુદ્દો પણ આ વખતે મેં મૂક્યો છે. ડુંગળીમાં ગયા વખતે સરકારે ખેડૂતોને હાવ અપમાનજનક સહાય આપી હતી. 1 કે 1.5 રૂપિયાની સબસિડી આપી હતી. તો એ 1 કે 1.5 રૂપિયાની સબસિડી એટલા રૂપિયાના છોકરા ટીકડા ખાઈ જાય. આપણે ગોળા, શું કે ગોળા, પેપરમેન્ટ
સરકાર એમ કહે કે 1 રૂપિયા સબસિડી ખેડૂતોને મળે. હવે 1 રૂપિયાનું સબસિડી હોય, રહેવા દે ભાઈ, નથી જોતી, તું બીડી પી જાય એ સબસિડી. તો એ મુદ્દા ઉપર આપણે રજૂઆત કરવાના છે. જુનાગઢની અંદર એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થાય એની રજૂઆત હું લઈને જવાનો છું. મેં મૂકી દીધું છે કે આપણા ખેડૂતો અહીંયા જે પકવે છે સોયાબીન, અહીંયા આપણે સારામાં સારી મગફળી પાકે છે, સોયાબીન છે, ચણા છે, તુવેર છે, કેરીનો પાકે તે પાછળ ખૂબ બધી જગ્યાએ થાય છે, રાવણા થાય છે, અહીંયા ડુંગળી પાકે છે પેલી વડાલ સાઈડની એ બધે. તો આપણે ત્યાં ખૂબ સારા સારા બાગાયત અને જીરાત પ્રકારના પાક અથવા અનાજનું ઉત્પાદન થાય છે. જો આપણા જ અહીંયા જુનાગઢ જિલ્લામાં એનું મૂલ્યવર્ધન થાય, કેરીનો રસોઈ આપણા ખેડૂતો કાઢી શકે તો 2 રૂપિયા વધુ મળે. ડુંગળી છે, ડુંગળી સીધે વેચવા જાવ તો નથી હરખો ભાવ આવતો, તો ડુંગળીનો પાવડર બને કે ડુંગળીનું કંઈ પેલું પલ્પ બને, એનો વિદેશોમાં વપરાય છે, એવી ઇન્ડસ્ટ્રીની આ સ્થાપના થાય તો સીધો વધુ લાભ ખેડૂતોને મળે. મગફળી છે તો મગફળીનું તેલનું અહીંથી સૌથી મોટું કેન્દ્ર ખુલે તો સારામાં સારો લાભ અહીંયા ખેડૂતોને મળે. તો એ બાબતે મારી રજૂઆત છે કે એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી, જેમાં ખેડૂતોએ પકવેલા પાકનું પ્રોસેસિંગ થાય, એનું માર્કેટિંગ થાય, એની પેકેજિંગ થાય, અને કાચો માલ નહીં. માનો કે સોયાબીન પાક્યો હોય તો સોયાબીન તરીકે નહીં, પણ સોયાબીનનું કંઈ દૂધ બનતું હોય, સોયાબીનનું તેલ નીકળતું હોય, જે કાંઈ પ્રોડક્ટ આવે પ્રોડક્ટ વેચાય, એવી રજૂઆત અત્યારે મેં કરી છે. અને ભગવાનની દયા હશે અને હારાવાના થાય તો 1.5 2 5 વર્ષે કાંઈક એ દિશામાં આગળ વધશે તો આપણને આવનારા 100 વર્ષો સુધી એનો ફાયદો મળશે. આ સિવાય વિસાવદરના ગીરના જંગલના ગામડાઓ જે છે, 14 15 જેટલા ગામડાઓ, એમાં જંગલ વિભાગની ખૂબ દાદાગીરી છે. જેમાં દાદર છે, મિયાવડલા છે, કિશોરિયા છે, જે 14 ગામમાં અનામત જંગલની જમીનનો બહુ મોટો મુદ્દો છે. એ ગામની બધી જમીનો જે છે, ખેડૂતો જે ખેડે છે, એ તમામ જમીનોને સરકારે અનામત જંગલ જમીન જાહેર કરી છે. તો એ મુદ્દો પણ આપણે વિધાનસભામાં આ વખતે લીધો છે. ઇકોઝોન તો આપણો કાયમનો મુદ્દો છે કે જ્યાં સુધી ઇકોઝોન હટાવવામાં ન આવે ત્યાં સુધી એની અંદર કોઈ બાંધછોડ આપણે ઇકોઝોન બાબતે કરવાની થતી નથી. સહકારી મંડળીનો મુદ્દો પણ આ વખતની આપણે બાબતમાં મૂક્યો છે. એવા ઘણા બધા મુદ્દાઓ છે જે આપણા મત વિસ્તારના છે, આપણા આ વિસ્તારને લાગુ પડતા છે, અને ઘણા બધા વિષયો છે એ ગુજરાતની જનતાને લાગુ પડતા હોય, તમામ ખેડૂતોને કે અલગ અલગ વર્ગના લોકોને. એવા વિષયો પણ મેં ત્યાં વિધાનસભા સુધી રજૂ કર્યા છે. મેં એક માછીમારોનો પ્રશ્ન મેં મૂક્યો છે કે પાકિસ્તાનની જેલમાં કેટલા માછીમારો બનશે ગુજરાતના, એમાં કેટલા પાકિસ્તાનની જેલમાં જ ગુજરી ગયા, કેટલાને છોડાવવા, કેટલાને બાકી છે, જે નથી છૂટા એમના પરિવારના ભરણ પોષણનું શું વ્યવસ્થા છે, આવી એક વાત મેં વિધાનસભામાં મૂકી છે માછીમાર સમાજ માટે. બરાબર છે કે નહીં? એટલે એવા અલગ અલગ સમાજના મૂક્યો છે મેં પ્રશ્નો. ગુજરાતભરમાં પશુપાલનને લગતા પ્રશ્નોને પણ મેં અંદર રજૂઆત. એટલે મારે અત્યારે સત્ર હમણાં 16 તારીખથી ચાલુ થઈ જાય, 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી સળંગ સત્ર ચાલશે. વચ્ચે કઈ રવિવાર કે હોળી ધૂળેટીની રજાઓ હશે, પણ બાકીનું બધું સળંગ હાલશે. તો એની અંદર વધુને વધુ મુદ્દાઓ ગુજરાતભરની જનતાના, ખેડૂતોના અને આપણા વિસાવદર વિધાનસભાના સમાવેશ થાય એવો પ્રયત્ન મેં કર્યો છે. અને મારા પ્રયત્નમાં હું ઈશ્વરને સાક્ષી રાખીને કામ કરું છું. કદાચ તમને ખબર હોય કે ન હોય, ગોપાલભાઈ રોજ ઉઠીને શું કરે છે, પણ 1000 હાથવાળો તો જોવે જ છે ને કે શું કરે છે તમે આપેલા મતનું. એટલે હું ભગવાનને માથે રાખી કામ કરી રહ્યો છું. અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા આશીર્વાદથી આપણે બધા ભેગા મળીને જે કાંઈ કરીએ છીએ એનું પરિણામ 100% સારું જ આવશે, સારું આવશે મને દેખાય છે દોસ્તો. અને આપણા ખુશી એક એ બાબતની છે કે આપણા મત વિસ્તારના અનેક લાંબા વર્ષોથી પડતર કામો હતા, એ કામો ઉકલવાની શરૂઆત થઈ ગઈ. 10 15 20 વર્ષથી જે કામોમાં કોઈ જોવાય જતું નહોતું, પૂછવાય જતું નહોતું, કોઈ ચર્ચાય નહોતી થતી જે કામની, એ કામોની અંદર અત્યારે થોડું આગળ વધતું થયું છે. આ મોટી મોણપરીથી સરસઈનો રોડ વર્ષોથી પડતર પડ્યો છે, કોઈ એમાં હલન ચલન કાંઈ નહોતું. તમારા આશીર્વાદથી, મોટી મોણપરીવાળાના આશીર્વાદથી, ધારાસભ્ય તરીકે મેં જે કાંઈ મારે રજૂઆત કરવા જેવું હતું ને રજૂઆત કરી. તો હમણાં એ રોડની અંદર માપણી થઈ અને ખૂટા લગાડવાનું કામ 35 વર્ષ પછી થયું. ત્યાં સુધી કોઈ ખૂટા મારવા આવ્યું નહોતું. હમણાં સરકારી માણસો ખૂટા મારી ગયા એટલો રોડ ચોખ્ખો થાય, નવો બનશે કદાચ આવનારા 108 2 વર્ષમાં. બીજા એક ખુશ ખબર એ છે, આમ તો જાહેરમાં કહેવાય નહીં, હું કાંઈ જાહેરાત કરતો નથી કેમ કે ચૂંટણી ટાણે બોલવું છે. વચ્ચે કહીને તો ભાજપવાળા હારા આડા પાઠે, એટલે વચ્ચે કંઈ કહેવાતું જ નથી. હા હા બીજો એક 2 મુદ્દા સૌથી મહત્વના છે ને એના માટે હું રૂબરૂ મોટા નેતાઓ અધિકારીઓને મળવા જઈશ. કે આખા આમ તો ગુજરાતમાં, પણ આપણે આપણા મલકની વાત કરીએ તો આપણા જુનાગઢ જિલ્લા આખામાં ખેતરે જવાના કેળાના પ્રશ્નો ગામો ગામ બહુ છે, ભયંકર પ્રશ્નો છે. એટલા બધા કેળા હાંકડા થઈ ગયા છે અને હવે કોઈને કહેવાય એવું છે નહીં. કોને કહેવું કે ભાઈ તમારું દબાણ છે, કેમ કે આમાં કોનું છે ને કોનું નથી. ગામો ગામમાં પ્રશ્ન છે. લગભગ ગામમાં ખેતરે જવાના રસ્તાઓ
એ બહુ જ તકલીફ થઈ ગઈ, હાકડા અને ઊંડા થઈ ગયા, ચોમાસામાં તો હલાય નહીં. એટલે આ મુદ્દા ઉપર આ વખતે વિધાનસભામાં વ્યવસ્થિત રજૂઆત કરવા માટેની તૈયારી કરી રાખી છે, લેટર ડ્રાફ્ટ કર્યો છે અને ટૂંક સમયમાં હું એ વસ્તુ મૂકવાનો છું કે આનો કંઈક નિર્ણય થાય તો સારું. સરકાર કોઈ નિયમ બનાવે, કોઈ કાયદો બનાવે અથવા આખા ગુજરાતના ખેતરના રસ્તાઓ જે છે એની માપણી થઈ જાય એક વખત, અને જે માપ આવે એ માપ પ્રમાણે સરકાર જ ચોખ્ખું કરાવી નાખે એટલે ખેડૂતોનો કમસે કમ રાહત થાય. અત્યારે એવું છે કે કોકે દબાયો તો કેનારો કોણ ને પૂછનારો કોણ, અને આ હાલત એક ગામમાં નહીં તમામ ગામમાં આવું છે, આખા ગુજરાતમાં. અમારે ભાવનગરમાં એવું છે, બોટાદમાં એવું, સુરેન્દ્રનગરમાં એ જ હાલત છે, જામનગર હમણાં ગયો તો ત્યાં બધાને પૂછું ખેતરના રસ્તાનું તો કે બહુ કકળાટ છે. એટલે દરેક ગામમાં આ ખેતરે જવાના રસ્તાઓનો ભયંકર પ્રશ્ન છે. એ પ્રશ્ન આ વખતે સરકારના ધ્યાનમાં મૂકવા માટેની મેં તૈયારી કરી લીધી છે, હું મૂકવાનો છું. બીજો જમીન માપણીનો પ્રશ્ન છે. જમીન માપણીમાં પણ ગુજરાતભરના ખેડૂતો ખૂબ ખરેખર દુઃખી છે, જબરજસ્ત તકલીફ છે. અવળ ડવળ થઈ ગયું, માપ બદલાઈ ગયું, પેલું બદલાઈ ગયું, આ બદલાઈ ગયું, અને અરજીઓ આપ્યા થઈ તો કોઈ માપણી કરવા આવતું નથી. તો એ મુદ્દો પણ વ્યવસ્થિત રીતે સરકારના ધ્યાનમાં આવે એ માટે પણ એક મેં તૈયારી કરી રાખી છે અને હું મૂકવાનો છું. અને જે દિવસે સત્રના જે દિવસે જે તારીખે એ વારો આવશે હું કાંઈ બોલીશ તો પાછો મીડિયા ટીવીના માધ્યમથી વિડીયો બનાવીને હું આપણા બધા આ મતદાર લોકોને જાણ કરીશ કે જો મેં આવી રીતની રજૂઆત કરી છે. મોટાભાગે મારી માનસિકતા એ હોય છે કે હું જે કાંઈ કામ કરું ને એ તમને કહેતો રહું, વિડીયો બનાવતો રહું. આવે છે તમારી પાસે? જોવો છો બધું? જે મિટિંગમાં જાઉં જે વાત થઈ હોય એ બધું કહી દઉં. એક તો આ લોકોને એમ મારા જ તકલીફ છે, સરકારી ને ભાજપના માણસોને, કે આ બધું કહી દે છે. પહેલા શું હતું કે મિટિંગમાં જે બેઠા હોય એને અંદર સમજી લીધું હોય, બાર કોઈ કઈ કહેતા ને આટલું તારું ને આટલું મારું, બરાબર. હવે આમાં મારું તો કઈ હોય નહીં, હું તો કહી જ દઉં ને. હું મિટિંગમાં બધે જાઉં, એ જે કઈ કરે ને બહાર આવીને વિડીયો બનાવીને કહી દો કે આજ રોજ કલેક્ટર ઓફિસે આવી રીતની રકમની આમ ચર્ચા થઈ, કામ સાંભળી એમાં વેલા ભડક્યા છે. તો આ બધું કઈ કાં દે? એટલા વર્ષોથી બધું બંધ મુઠ્ઠીમાં રાખ્યું છે, ક્યાં હું મિટિંગ થઈ હું મંજૂરથી કોઈ ખબર જ ન હોય. તમારા આશીર્વાદથી મેં તો બધું ઉઘાડું પાડવાનું ચાલુ કર્યું છે, ચાલુ રાખવું છે પાછું તો તમે પાછા જોતા રહીજો. હું તો બધું કહી દઉં, જે મિટિંગમાં જવાનું બહાર આવીને કહી દેવાનું કે ભાઈ આમ છે. અમને ખબર તો હોય છે, લોકશાહી છે. એટલે આ બધી રજૂઆત છે. સમાજના નાના માણસોને ખૂબ અત્યારે મદદની ટેકાની જરૂર હોય છે, પણ કોઈની પાસે માહિતી નથી હોતી કે કઈ યોજના છે ને મને શું લાભ મળે અથવા કઈ ઓફિસે જવાનું. આપણી ઓફિસેથી ઘણી બધી બાબતની મદદ નાના વર્ગમાં રત્ન કલાકારો, હીરાગસ્તા માણસો હોય, કોઈ ખેતી મજૂરી કરતા માણસો હોય, પશુપાલન કરતા વ્યક્તિઓ છે, છૂટક બાંધકામની મજૂરી કરતા માણસો છે. તો એ બધાના માટે સરકારની જે કાંઈ યોજના બની હોય, સાધન સહાયની કે રૂપિયાની કે ભણતર ગણતરની જે કાંઈ, તો એની માટે પણ તમે ઓફિસે આવજો, બધા હગાવાલાને કહેજો કે ત્યાં આવે અને ત્યાંથી ક્યાંક મદદ મળશે, ક્યાંક માર્ગદર્શન મળશે. કદાચ નહીં થાય એવું હોય તો અમે વિનમ્રતાથી અમે કહેશું કાકા આ નહીં બીજું કામ હોપો, આનંદ થાય એમ હાલ પૂરતું. પણ તમને એક સારો આવકારો મળે, સારો જવાબ મળે અને સારી મદદ મળે એની પૂરી વ્યવસ્થા આપણે વિસાવદરની અંદર કરી રાખી છે. એની પાછળ તમારા બધાના આશીર્વાદથી શક્ય બન્યું છે, બદલ હું તમારા બધાનો આભાર માનું છું. અને છેલ્લી વાત છે કે હમણાં તો હવે હું હવા મહિનો તો વિધાનસભા બાજુ જોયો જઈશ, પણ તમારા બધામાંથી કોઈ આગેવાનોએ કે કોઈ બહેનોને તો બહેનો વાળો આવી ગયો ને આપણે બાકી છે, તો બહેનોને તો હું લઈ જવાનો છું. ફરી તો એટલે મેં વાત કાઢી છે, લઈ જ જવાના છે, ક્યાં ના. એટલે મને નીકળી ગયું મગજમાંથી. આપણા ના તમારો હક છે, તમારો હક છે ભાઈ. તમે એવા આખી સરકારની સામે પડી અને મારી જેવા માણસ પસંદ કર્યો છે તો તમારો બધોય હક છે મારી ઉપર, સમજો, બધોય હક છે. નગર સીધી સાદી ચૂંટણીઓમાં મેળ નથી પડતો. આવી યુદ્ધ જેવી ચૂંટણીઓ તમે જીતાડો એટલે કેવડી વાત છે. મારા છોકરાને કહેતો જવું છે કે ભાઈ વિસાવદર વાળાનું ઋણ રાખવાનું છે આપણે, કેમ કે કેવડી મોટી વાત છે. તમે સમજો, આખી સરકાર હામી પડી હોય અને તમે મને જીતાડો અને એ કઈ લેના દેના વગર, નકર તો આમાં ભજીયાનો ખર્ચો મારી નાખે ચૂંટણીમાં ભજીયાનો ખર્ચો મારી નાખે એવો આવે છે. તમે હાવ એમ નામ મારી વગેરે તમે મને, એટલે હું એ વાતને સમજુ છું, કઈ ગાંડો થોડો છું. મને ખબર છે કે ભાઈ આ માણસોએ એટલી બધી આપણી ઉપર લાગણી આપી છે કે આપણે તો કાંઈ ન કરીએ કે એમના માટે. જોવા મળ્યા ને પણ ગામના અવેડે મંત્રી જોયા ને, રોડ ક્યાં હતા ખાડે થઈ જાય એમ કહેવાય, રોડે જરાક આગળ. એટલે વિધાનસભામાં મારી એવી લાગણી છે કે ધારાસભ્ય તો સમજ્યા આવે, 2 વર્ષ પૂરતા સેવી વળી આવતી મુદ્દે રિન્યુ તેમ કરો તો રિન્યુ, નકર વળી પાછા હતા ના. એટલે એ તો જનતા ઉપર છે, પણ જે 2 વર્ષ છે એ કઈ નાની વાત નથી. કોઈને આવી તક નથી મળતી. તાલુકા પંચાયતનો સભ્ય બનવા આખા ગામને બદવી મારે એવા ગામો ગાયબ પડ્યા છે. ખાલી એક સીટ લેવાની, સીટનું જીતવા આટલું ગામમાં ડખા કરાવી દીધા હોય. જ્યારે તમે તો મને બહુ નાની ઉંમરમાં ધારાસભ્ય બનાવ્યો,
તો મને અંદરથી હું ચૂંટાણા પછી લાગણી થઈ કે ભાઈ બીજું બધું તો આપણાથી થશે એટલો પ્રયત્ન કરશું લોકો માટે, પણ અમારી બહેનોને ગાંધીનગર બતાવવું છે કે તમે આ ગામની સ્કૂલમાંથી જે બટન દબાવો છો પછી આમ હોહરું ક્યાં નીકળે? કાંઈક તો થતું છે ને, કારણ ગમે પંખો દબાવ હોહરો આમ પંખે નીકળે, ગલોપની બટન દબાવતી ગલોપે જાય, તો ઈવીએમ નું દબાવ હોહરું ક્યાં નીકળે ને અમારી બહેનો બતાવવા લઈ ગયો અહીંયા હોહરું નીકળે. એટલે એવી ભવ્ય વ્યવસ્થાઓ છે ત્યાં, આલિશાન મકાનો, ચારો તરફ રંગબેરંગી ફૂલો, બગીચા, ઝાડવા, સાફ સફાઈ, શાનદાર રોડ. તમને ઘડી તેમ લાગે જ નહીં કે આ ગુજરાત છે, વિદેશ જેવો માહોલ છે. ખરેખર એવું છે, બધી સરસ વ્યવસ્થાઓ, ક્યાંય કોઈ અવ્યવસ્થા નહીં, ક્યાંય ધૂળ નહીં, ક્યાંય ખોટો ઘોંઘાટ નહીં, ક્યાંય ગંદકી નહીં, ક્યાંય હોર્ન નહીં, ટે કાંઈ નહીં. બધા બિલ્ડિંગો ખૂબ ચોખ્ખા અને સારા બિલ્ડિંગો, ચારો તરફ ઝાડવાઓ, આલિશાન બિલ્ડિંગો, સરસ મજાની લાઇટો, બધો સ્ટાફ. તમને એમ જ લાગે કે ગુજરાત જ નથી, કે દુનિયા બદલાઈ ગઈ, એવો સારો માહોલ ત્યાં છે. તો બહેનોને અને બધાને મારે તો એટલે બતાવવું છે કે તમે જેટલા બટન દબાવે ને એટલો માહોલ ન્યા હારો થયો, આય નો. એટલે એકવાર ન્યાનો માહોલ જોઈ જાવ ને પછી તમને ખબર પડે બટન દબાવો તો આવી થઈ શકે એમ છે હરકત. એટલે ન્યા થાય તો આય કેમ ન થાય? ન્યા મેં તમને કીધું, આ તો હું બોલું તમે માનશો નહીં, જેથી જોશો ને તેથી તમે માનશો. માહોલ તો મજા આવે એવો છે, પોળા રોડ, તમને ધૂળ નો જોવા મળે. લ્યો ને તમે ગમે એ બજારે હાલો ને ધૂળ નો જોવા મળે ગાંધીનગરના વિધાનસભા સચિવાલયમાં. હવે તમે કલ્પના કરો કેવો માહોલ હશે, ધૂળ સપટી નો મળે, માખ ન હોય, કઈ ગંદકી નહીં, ઝાડવે ઝાડવું, કલરના ફૂલડા, ઓહો પતંગિયા. તમને એમ થાય અહીંયા જ રહેવું છે, ઘરે નથી જાવ, ગોપાલભાઈ ગમડી કરો. તો આપણા બટન દબાવીને એને એની હાટું સારું કરી લીધું ભાજપાએ 3 વર્ષમાં, બધી વ્યવસ્થા કરી લીધી. હમણાં ધારાસભ્યોને મકાન આપ્યા તમારા આશીર્વાદથી, અમને મળ્યું 3 કરોડના મકાન. લ્યો તમારા કારણે મને મળ્યું છે, 2 વર્ષ પછી ખાલી કરી દેવું પડશે, ધારાસભ્ય નહીં રહું તો. એટલે હાવ નથી મળ્યું, એમ ન થાય આરો લે હાલે, આ તો લઈ ગયો હવે રહી ગયા. બીજી વાર નહીં જીતું તો ખાલી કરી દેવાનું, બીજી વાર જીતું પાછું આવ્યું. આલિશાન મકાન, 3 કરોડના મકાન, તમારા પૈસે. તમે કાળી મજૂરી કરો છો, ખેતરોમાં આખો દિવસ ટ્રેક્ટરો હાંકીને આદમીના હાથ લોટા જેવા થઈ જાય છે. બહેનો કેટલી બધી મહેનત મજૂરી કરે, અને કાંઈક કાણી કોડીની સહાય સરકાર પાસે માગો તો સરકાર છે ને તરત આશીર્વાદ આપે છે. નથી, ખેડૂતોને દેવા માટે કાંઈ નથી. નેતાઓની વાહે અબજો રૂપિયાના ખર્ચા કરી નાખે. હમણાં મુખ્યમંત્રી આવ્યા રાતોરાત બધું થઈ ગયું, થયું ને આ વિસાવદરમાં. કા ભાઈ મુખ્યમંત્રી શું છે, દિલ્હી મુઘલ સલ્તનતના બાદશાહ છે, અને અમે શું છે, અમે મત આપીએ એટલેથી મુખ્યમંત્રી છે, તો અમારા કાંઈ નહીં. એનું બધું મુઘલોની સરકાર હાલતી હોય કેમ અકબર આવે બધું હરખું થઈ જાય કે ભાઈ અકબર આવ્યા દિલ્હીથી, જહાંગીર શબ્દ બાદશાહ આવ્યા છે, તો બધું તો સરકારી તંત્ર લાગી જાય. સામાન્ય માણસ આખી જિંદગી ઠેપા ખાઈને મરી જાય તો કોઈ સાંભળે નહીં. એટલે વિધાનસભામાં તમે બધા જોવા માટેનું કંઈક મયુરભાઈ ને રમેશભાઈ ને બધા મથુરભાઈ બધા જે આપણા આગેવાનશ્રીઓ છે બધાનું તો નામ મને, તો એ બધા જરાક મેનેજમેન્ટ કરજો. ભાઈઓ માટે આવવા જવાનું તમારી રીતે, ત્યાં ચા પાણી નાસ્તો મારી માટે મારા તરફથી, અને બહેનોનું તો આવવા જવાનું અમારે ગોઠવવાનું છે, કેમ કે બહેનો ભાઈ પૈસા ન હોય. આવું મેં જાહેરમાં કીધું ને 2-3 આદમી કે તમને ખબર ન હોય, એટલે મેં કીધું તો તમારા ઘરનું તમને કેમ ખબર હોય મારી પૈસા રહે, કેમ કે એવું બોલે એના પૈસાની બારી પાસે રહેતા છે, તો એવું તો જાહેરમાં કહેવાય ને કે મારી પૈસા નથી આવું. એટલે બધાને મારું જાહેર આમંત્રણ છે, વિતરણ કરીને જે કાંઈ પ્લાનિંગ થાય મને આગેવાનો માધ્યમથી કહેશો તો મને પોતાને અરગ છે કે તમે જોવો કે છે કેવું, ને હાલે છે કેવું, કરે છે કેવું, વિધાનસભામાં શું બોલે છે, કોણ બોલે છે, કેવી રીતે બોલે છે, શું કામ આવું છે, કેમ આવું નથી. કેમ કે આટલા વરસ હોય ગયા, કોઈ નેતાએ વળતા આવી કીધું નહીં ના છે, આ જેનું બટન દબાવી થાય પછી કોઈ કહેવાય આવતો નથી, છે હું ત્યાં કોઈ પાછો નથી આવતો. એટલે મને પહેલા એવી લાગણી થઈ કે હું તો ખેડૂતનો નાનો એવો છોકરો છું, અમારા માવતર કેતી આવી હારી જગ્યા છો, અમને તમે બતાવી, તમને હું બતાવું, આપણા બે હાલ્યા કરે એમ કરો તૈયારી. બરાબર, તો બધાનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધા તમારી પોતાની ઓફિસે આવતા રહેજો, મત દીધા હોય એને તો આવવાનું જ આવવાનું છે, ન દીધા હોય એ આવજો, તમ તારે બધું તમારું છે, અહીંયા વિસાવદર વાળાનું છે, અમારું કઈ છે નહીં. હવે આવો, આશીર્વાદ આપજો, માર્ગદર્શન આપજો, જરૂર જણાય તો ઠપકો આપજો, પણ એકલા એમ મને પેલા કેમેરા મારી જાય ભાજપ વાળા કટકો પડશે, જો વિસાવદરનો માહોલ બગડી ગયો, ગોપાલનો આમ તમે ભાવથી આપ્યો હોય, તમને મનમાં હોય પાછું કઈ તમે બદ કરી ગયા, ગોપાલ આપણો ઓલા કટકો ટાઈપ નાખે ખબર એટલે આખું ન થાય. એટલે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું, બહેનો બધા વડીલો આગેવાનીઓ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય